हरिः ॐ श्री गुरुभ्यो नमः। हरिः ॐ शन्नो मित्रः शं वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः। नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तार। ॐ हरिः ॐ श्री गुरुभ्यो नमः। हरिः ॐ शन्नो मित्रः शं वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः। नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु मा। ॐ हरिः ॐ श्री गुरुभ्यो नमः। हरिः ॐ शन्नो मित्रः शं वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः। नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु ॐ सहनाववतु सहनौ वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। सदाशिवसमारम्भां शङ्कर श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। निधये सर्वविद्यानां विशदे भवरोगिणां गुरवे सर्वलोकानां दक्षिणामूर्तये नमः। ॐ नमः प्रणवार्थाय शुद्धज्ञानैकमूर्तये निर्मलाय प्रशान्ताय दक्षिणामूर्तये नमः। ભાષ્ય જૂના પુસ્તકમાં 43 નંબરમાં નીચે કિમ
પુનઃ તત છેલ્લે કિમ પુનઃ તત સ આત્મા આપનોતેઃ વ્યાપ્તિકર્મણઃ યતઃ અતઃ અંગાની અવયવાઃ અન્યઃ દેવતાઃ દેવતાગ્રહણં ઉપલક્ષણાર્થં લોકાદીનાં મહ ઇતિ એતસ્ય વ્યાહૃતિ આત્મનઃ દેવલોકાદયઃ સર્વે અવયવભૂતાઃ યતઃ અતઃ આદિત્યાદિ આહાદિત્યાદિભિः લોકાદયઃ મહીયન્તે ઇતિ આત્મનઃ હિ અંગાનિ મહીયન્તે મહાનં વૃદ્ધિઃ ઉપચયઃ મહીયન્તે વર્ધન્તે ઇત્યર્થઃ. મહાદિતિ તદ બ્રહ્મ, એ જે મહાન છે, સર્વવ્યાપી છે, એ જ બ્રહ્મ છે. એ બ્રહ્મ શું છે? કિમ પુનઃ તત સ આત્મા, એ બ્રહ્મ જ આત્મા છે. પણ કેમ તમે આત્મા કીધો બ્રહ્મને? આત્મા તો એક શરીરમાં, એક બુદ્ધિમાં, અલ્પ સ્વરૂપે હું અનુભવું છું. બ્રહ્મ તો સર્વવ્યાપી છે. અને એટલે શંકરાચાર્યજી કહે છે આત્મા શબ્દનો અર્થ પણ એ જ થાય છે. બ્રહ્મ એટલે કે જે મહાન છે, વ્યાપક છે, બૃહદ વૃદ્ધ. એ જ રીતે આત્મા શબ્દ જે છે એ પણ શામાંથી બન્યો? એટલે શંકરાચાર્યજી આત્મા શબ્દની વ્યાખ્યા કરતા કે છે આપનો તે હે વ્યાપ્તિ કર્મણ. વ્યાપ્તિ કર્મણ એટલે કે આપનો એમ જે કહેવામાં આવે એનો વિષય, કર્મ એટલે વિષય, એનો વિષય પણ શું છે? આ આત્મા જ થાય. આત્મા કેમ? સર્વવ્યાપી, સર્વને વ્યાપક થઈને રહ્યો છે. ઇતરાશ્ચ વ્યાહૃતયઃ લોકાઃ દેવાઃ વેદાઃ પ્રાણાશ્ચ મહ ઇતિ અનેન વ્યાહૃત્યાત્મના. અહીંયા ઘડી 4 પ્રકારથી ઉપાસના છે. પહેલી ઉપાસના લોકની છે, ભૂહુ ભુવઃ. એટલે શંકરાચાર્યજી એક જુદું જુદું લેતા નથી. જો આ સમજો, જે પણ અહીંયા 4 ઉપાસના બતાવવામાં આવી, એ 4 ઉપાસનામાં શંકરાચાર્યજી એક અલગ બતાવતા નથી. એટલે કે છે આ બ્રહ્મ એ મહાન છે, એ મહત છે, અને આત્મા છે એ પણ બ્રહ્મ જ છે. તો કે બાકીની બધી વસ્તુઓ કઈ છે? એટલે શંકરાચાર્યજી કહે છે લોકાહ દેવાહ. પહેલી ઉપાસનામાં આપણને શું બતાવવામાં આવ્યું? લોક છે. આ લોક છે, અયમ લોક, ભૂહુ ઇતિ અયમ લોક. જો સમજવા, મંત્રમાં શું કીધું? ભૂહુ ઇતિ અયમ. આ ભૂહુ વ્યાવૃત્તિ જે છે એ આ લોક છે, આ પૃથ્વી લોક છે. ભુવ ઇતિ અંતરિક્ષમ. ભુવ એ કોણ છે? આ અંતરિક્ષ છે. સુવરિત્યસૌ લોક. આ સુવ એટલે કે આ સ્વર્ગ લોક છે. આ મંત્ર વાંચો એટલે ખબર પડે. જો મંત્રમાં એ જ છે. પછી કહે છે એ 3 લોક છે, ભૂહુ ભુવઃ સ્વઃ. એ 3 કોણ છે? પૃથ્વી ભૂલોક છે, ભુવઃ અંતરિક્ષ છે, સુવઃ. આ સુવઃ પર કોનો આરોપ કરવાનો છે? સ્વર્ગ લોકનો આરોપ કરવાનો. આ પ્રકારથી ઉપાસના કરવાની છે, આ પ્રકારે ચિંતન કરવાનું છે.
પણ કે આ ત્રણે લોક ખરા, પણ મહ શું છે એટલે કે છે આદિત્ય, મહ ઇતિ આદિત્ય. આ મહ વ્યાહૃતિ જે છે એ આદિત્ય છે. તો કે પણ તમે એવું કેમ કીધું? મહનો અર્થ સર્વવ્યાપી છે, ભૂહુ આ લોક છે, સુવહ ઉપરનું ઉર્ધ્વ લોક છે, એની વચ્ચેનું જે અંતરિક્ષ છે એ ભુવઃ છે. મહ એટલે વ્યાપક હોવું જોઈએ. એટલે શ્રુતિ માતા સ્વયં કે છે આદિત્ય, કેમ મહ કીધું? શ્રુતિ માતા પોતે જ કારણ આપે છે. આદિત્યને વાવ સર્વે લોકાહ મહીયંતે. આ સર્વ લોકોને પ્રકાશિત કરનાર કોણ છે? આદિત્ય છે. જેમ બ્રહ્મ સર્વવ્યાપી છે એ જ રીતે આ આદિત્ય પણ ત્રણે લોકને મહીયંતે, આ ત્રણે લોકને પ્રકાશિત કરનાર, ત્રણે લોકનું મહાત્મ જે છે એ કોને કારણે છે? આદિત્યને કારણે છે. અને એટલા માટે કે છે કે આદિત્યથી જ આ સર્વ લોકોની વૃદ્ધિ થઈ રહી છે. આદિત્યને કારણે સર્વ લોકોનું અસ્તિત્વ છે. જો આ સમજો, આત્મા સર્વવ્યાપી છે એમ જયારે કહેવામાં આવે તો એ આત્મા સર્વવ્યાપી એટલે કે સંપૂર્ણ લોકની જે વૃદ્ધિ છે, સંપૂર્ણ લોકમાં જે ચેતનતાનો અનુભવ છે, સંપૂર્ણ લોકનું જે અધિષ્ઠાન છે. ઘડો એમ જયારે આપણે કહીએ તો ઘડાનું અસ્તિત્વ એ કોને કારણે છે? માટીને કારણે છે. એ જ રીતે આ સર્વમાં વ્યાપ્ત આત્મા છે, એ આત્માને કારણે આ સંપૂર્ણ લોકની વૃદ્ધિ પણ છે અને સંપૂર્ણ લોકનું અસ્તિત્વ છે. સર્વનું અધિષ્ઠાન સ્વરૂપ આત્મા છે. એ જ રીતે આ ત્રણ લોકનું અધિષ્ઠાન, આ સર્વ લોકની વૃદ્ધિ કોને કારણે? મહીયંતે એટલે કે વૃદ્ધિ પામે છે. અને એટલે શ્રુતિ માતા સ્વયં કે છે આદિત્યથી જ સર્વ લોક વૃદ્ધિ પામે છે. અને એટલા માટે આદિત્ય એ મહ છે. પછી બીજી કઈ છે? લોકાહ દેવાહ. બીજી જે અહીંયા ઘડી ઉપાસના બતાવી એ દેવતાઓને ધ્યાનમાં રાખીને બતાવવામાં આવી. એટલે શંકરાચાર્યજી કે છે આ બીજી વ્યાહૃતિ જે છે એ બીજી વ્યાહૃતિમાં આપણને દેવાહા બતાવવામાં આવ્યા. પહેલી લોકાહ, બીજી દેવાહા છે. એટલે દેવાહમાં શું કીધું? ભૂરીતિવા અગ્નિ. આ ભૂહુ વ્યાહૃતિ જે છે એ અગ્નિ છે. ભૂહુ વ્યાહૃતિ અગ્નિ છે. ભુવ ઇતિ વાયુ. આ ભુવઃ વ્યાહૃતિ વાયુ છે. સુવરિત્યાદિત્ય, આ સુવહ જે છે એ આદિત્ય છે. જો આ સમજ, આ અલગ અલગ ચાર વ્યાહૃતિ છે. અહીંયા ચાર પ્રકારની ઉપાસના દર્શાવવામાં આવી છે. ચારે ચાર વ્યાહૃતિ પર ચાર પ્રકારથી આરોપ કરવામાં આવે છે. એટલે પહેલો આરોપ કયો હતો? લોકાદિનો હતો. હવે બીજો જે આરોપ છે શાનો છે? દેવતાઓનો આરોપ કરવાનો, કે આ ભૂલોક જે છે એ અગ્નિ છે. ભુવ એટલે કે ભુવઃ જે વ્યાહૃતિ જે છે એ ભુવ વ્યાહૃતિ કોણ છે? વાયુ છે. સુવરિતિ આદિત્ય, સુવહ એ આદિત્ય દેવતા છે. પણ કે આ બધા જે દેવતાઓ જે છે એ દેવતાઓને કોણ મહીયંતે? મહ ઇતિ ચંદ્રમાહ. આ બધામાં શ્રેષ્ઠ દેવતા કોણ છે? વ્યાપક કોણ છે? ચંદ્રમા છે. જો આ બરાબર સાંભળવાનું. એટલે આપણા મનમાં એવું આવે કે જયારે આદિત્ય એવું કહેવામાં આવ્યું તો પછી ચંદ્રમા કેમ કીધું? જો સમજવાનું બરાબર. તો કે આગળના જે વ્યાહૃતિ, આગળ જે આપણને ઉપાસના બતાવવામાં આવી, જે લોકાદિની ઉપાસના જે છે એ આપણે દિવસની દ્રષ્ટિએ જોવાની છે. દિવસના આપણે એમ જોઈએ તો દિવસના ખરેખર શ્રેષ્ઠ કોણ છે? સર્વની વૃદ્ધિ કરનાર આદિત્ય છે. રાત્રિની દ્રષ્ટિએ જયારે વિચારીએ તો રાત્રે તો શ્રેષ્ઠ કોણ છે? પ્રકાશમાન કોણ છે? ચંદ્રમા છે. રાત્રે ચંદ્ર ક્યાં છે? જો શાસ્ત્ર જાત જાતની વાતો કરે. પ્રકૃષ્ટ પ્રકાશમાં સૌથી વધારે જે પ્રકાશિત હોય એ ચંદ્ર છે. રાત્રે સૌથી પ્રકાશવાન હોય તો એ ચંદ્ર છે. અને એટલે કે છે રાત્રે અગ્નિ છે, વાયુ છે, આદિત્ય છે. પણ આ બધામાં ચંદ્રમસાહી સર્વાણી જ્યોતિ ગુમશી મહીયંતે. આ જેટલા પણ જ્યોતિ ગુમશી, આ જેટલા પણ જ્યોતિ છે, જો આમાં પછી બધી જગ્યાએ વિજ્ઞાન લગાવવાનું નહીં. આ સમજવાનું, બધી જગ્યાએ વિજ્ઞાન લગાવવા જાવ તો પછી ગોટાળા જ છે. આગળ આપણે જોઈ ગયા આ શાના માટે છે? ઉપાસના માટે છે. અને ઉપાસના શાના માટે છે? સ્વારાજ્ય ફલમ પ્રસ્તુયતે.
આ ઉપાસના દ્વારા જ આપણા મનને વ્યાપક બનાવીએ, આપણા મનને અધિકારી બનાવીએ, જેથી આ બ્રહ્મ જ્ઞાન આપણને થઈ શકે. તો એ જુદા જુદા પ્રકારથી આરોપ બતાવે. એક લોકની દ્રષ્ટિએ બતાવી. હવે જ્યોતિગુંસી એટલે કે જે સ્વપ્રકાશ વસ્તુઓ છે, એ સ્વપ્રકાશ વસ્તુઓની દ્રષ્ટિએ કે છે અગ્નિ છે, વાયુ છે, આદિત્ય છે, અને મહ કોણ છે? ચંદ્રમા. ચંદ્રમસા વાવ સર્વાણી જ્યોતિગુંસી મહીયંતે. આ ચંદ્ર દ્વારા જ સર્વ પ્રકારના જે સ્વપ્રકાશ વસ્તુઓ છે એ બધી વસ્તુઓની વૃદ્ધિ થાય છે. દરેક વખતે પેલો મહિયત શબ્દ છે ને, એના અલગ અલગ અર્થ પણ થઈ શકે. આગળ મેં કીધું એમ મહિયતે એટલે વૃદ્ધિ અર્થ છે, પણ પહેલા જે ઉપાસના છે એમાં આપણે શું અર્થ કર્યો? આ સર્વનું અધિષ્ઠાન, સર્વને અસ્તિત્વ પ્રદાન કરનાર છે. એ જ રીતે આ ચંદ્રમસી જયારે એમ કહેવામાં આવ્યું કે ચંદ્રમાને કારણે જ આ બધું થઈ રહ્યું છે, તો મહિયંતેનો અર્થ શું કરવો પડે? શોભંતે. આ રાત્રિમાં સંપૂર્ણ રાત્રિ જયારે અંધકાર હોય ત્યારે ખરેખર આ બધાની શોભા કોને કારણે છે? ચંદ્રમાને કારણે છે. અને એટલા માટે કે છે કે ચંદ્રની જે જ્યોતિ છે એનાથી જ આ સંપૂર્ણ જગત શોભિત થઈ રહ્યું છે. ભૂરીતિ રૂચ. પછી હવે વેદની દ્રષ્ટિએ આરોપ કરવામાં આવે છે. ભૂહુ વ્યાહૃતિ પર કોનો આરોપ કરવાનો છે? રૂચ. ઋગ્વેદનો આરોપ કરવાનો. ભુવઃ ઇતિ સામની. ભુવ વ્યાહૃતિ પર સામવેદની આપણે આહુતિ કરીએ, અરે આરોપ કરીએ. સુવરીતિ અજુગુંસી. આ સુવ જે વ્યાહૃતિ છે એના પર કોનો આરોપ કરવાનો છે? યજુર્વેદનો આરોપ કરવાનો છે. મહ ઇતિ બ્રહ્મ. આ ભૂ વ્યાહૃતિ એ ઋગ્વેદ છે. ભુવઃ ઇતિ સામવેદ છે. સુવઃ ઇતિ યજુર્વેદ છે. તો કે આ ત્રણે ત્રણ વેદ જે છે એ વેદ કોને કારણે છે? તો કે ચોથી જે મહાવ્યાહૃતિ છે. મહાવ્યાહૃતિ શું છે? મહ ઇતિ બ્રહ્મ. આ મહ બ્રહ્મ છે. કેમ? બ્રહ્મણા વાવ સર્વે વેદાહ મહીયંતે. આ સર્વ વેદો ક્યાંથી આવ્યા? સર્વ વેદોનું મૂળ ક્યાં ગળી છે? આ બ્રહ્મમાંથી જ સર્વ વેદો ઉત્પન્ન થયા. બ્રહ્મને કારણે આ સર્વ વેદોનું અસ્તિત્વ છે. આમ બ્રહ્મ એ સર્વનું શું છે? સર્વ વેદો શાનામાંથી ઉત્પન્ન થયા? બ્રહ્મમાંથી ઉત્પન્ન થયા. અને સર્વ વેદો જે ટકી રહ્યા છે કોને કારણે છે? બ્રહ્મને કારણે જ છે. આમ સંપૂર્ણ જ્ઞાન, જો આ જ્ઞાન છે ખરેખર વેદાહ એટલે શું છે? જ્ઞાન છે. યજુર્વેદ, સામવેદ, ઋગ્વેદ આ બધાનો આધાર તો છેવટે કોણ છે? બ્રહ્મ સ્વરૂપ સર્વજ્ઞ પરમાત્મા છે. એટલે ગીતામાં પણ ભગવાન કહે છે વેદસ્ય સર્વસ્ય અહમેવ કર્તા. વેદાંત વેદ્ય. આ વેદનો કર્તા પણ હું જ છું, વેદ દ્વારા જાણવા યોગ્ય પણ હું જ છું. અને વેદને પણ જાણવા વાળો કોણ છે? હું છું. વેદવિદ. વેદને જાણવા વાળો પણ હું જ છું. આમ એ સર્વજ્ઞ પરમાત્મા જે બ્રહ્મ છે એ જ આ સર્વમાં વ્યાપ્ત છે. મહા એટલે કે આ સર્વમાં વ્યાપ્ત છે. પછી કે છે આ પ્રાણની વ્યાહૃતિ બતાવી. ભૂહો ઇતિ પ્રાણ. આ ભૂહો એ પ્રાણ છે. ભુવ ઇતિ અપાન. આ ભુવ વ્યાહૃતિ અપાન વાયુ છે. સુવર ઇતિ વ્યાન. આ સુવર વ્યાહૃતિ જે છે એના પર વ્યાનનો આધ્યારોપ કરવામાં આવે. પણ કે આ પ્રાણ હોય, અપાન હોય કે વ્યાન હોય, આ બધાનો છેવટે આધાર કોના પર છે? એટલે કે છે મહ ઇતિ અન્નમ. અન્નથી જ આ પ્રાણ ટકે. અને એટલે શું કે છે? મહ ઇતિ અન્નમ. કેમ? અન્નેન વાવ સર્વે પ્રાણા મહીયંતે. અન્નથી જ આ સર્વ પ્રાણની વૃદ્ધિ થાય છે. અન્નને કારણે આ સર્વ પ્રાણ આપણે ધારણ કરીએ છીએ. જો એટલા માટે આ અન્ન આવશ્યક છે. આપણને ભૂખ નથી લાગતી એમ નહીં. ભૂખ ન લાગવી એ પણ રોગ કહેવાય. જો આ સમજો, કેટલાક લોકો ખાય જ નહીં, પણ ખાય નહીં તો પછી આ શરીરને શું છે? આ પ્રાણ ચાલશે કેવી રીતે? પ્રાણ માટે શાની જરૂર છે? અન્નની જરૂર છે. એટલે શું કે છે? અન્નેન વાવ પ્રાણ. અન્નથી જ આ પ્રાણ મહીયંતે. પ્રાણની વૃદ્ધિ પણ થાય છે અને પ્રાણ આપણો ટકે છે પણ અન્નને કારણે. જો એટલે ઘણા લોકો પેલા ઉંમર થાય પછી એમને થઈ જાય કે હવે મારે જીવવાનું નથી, તો અન્નનો ત્યાગ કરી દે. જો આ
મૃત્યુ પથારી પર હોય અને ખરેખર જો ધાર્મિક સમજદાર હોય, સાત્વિક વૃત્તિ વાળા હોય તો એ લોકો પહેલો ત્યાગ કોનો કરી દે? અન્નનો ત્યાગ કરી દે. માત્ર જળ પર જ રહેતા હોય અને અન્નનો ત્યાગ કરી દો, ધીમે ધીમે પ્રાણ ક્ષીણ થઈ જાય અને પ્રાણ પછી છૂટી જાય. આમ અહીંયા ઘડી આ વ્યાવૃત્તિ બતાવવામાં આવી, ચોથી વ્યાવૃત્તિ બતાવી જે પ્રાણની વ્યાવૃત્તિ છે. અને એ પ્રાણની વ્યાવૃત્તિ જે છે એ વ્યાવૃત્તિ દ્વારા આ બધા પ્રાણ આદિ જે છે એ બધાનું ધારણ કરનાર તો છેવટે અન્ન છે. એટલે શંકરાચાર્યજીનું ભાષ્ય જુઓ. જો આ ચાર છે આ સમજવાનું. ભૂહુ, ભુવઃ, સુવઃ અને મહઃ ચાર વ્યાવૃત્તિ છે. એના પર ચાર પ્રકારના અધ્યારોપ આપણને બતાવવામાં આવે. પહેલા લોકનો અધ્યારોપ બતાવવામાં આવ્યો. ભૂ ઇતિ આ લોક છે, ભુવઃ ઇતિ અંતરિક્ષ, સુવઃ ઇતિ સ્વર્ગ લોક છે. એટલું જ નહીં, આ બધા લોક કોને કારણે વૃદ્ધિ પામે છે? આદિત્યને કારણે. અને એટલા માટે આદિત્ય એ મહઃ છે. પછી કીધું દેવતાઓ, અગ્નિ છે, વાયુ છે, આદિત્ય છે. આ બધા દેવતાઓ કોને કારણે વૃદ્ધિ પામે છે? ચંદ્રમસા વાવેવ સર્વાણી જ્યોતિ ગુંસી મહીયંતે. આજે સ્વપ્રકાશ જે પદાર્થો છે એ બધા કોને કારણે વૃદ્ધિ પામે છે? ચંદ્રને કારણે વૃદ્ધિ પામે છે. જો ચંદ્રને સાવ ઉપગ્રહ કરીને ફેંકી દેવા જેવો નથી, આ સમજો. વૈજ્ઞાનિકોને એવું હતું કે અને પૃથ્વીને પકડી રાખનાર કોણ છે? સૂર્ય છે. સૂર્યના ગુરુત્વાકર્ષણથી પૃથ્વી શું થઈ રહી છે? આજુબાજુ ફરી રહી છે. પછી એ લોકોને ખબર પડી કે આ ચંદ્રમાં જે છે ને એની જરૂર છે. ચંદ્ર જો ન હોય, બ્રહ્માંડની જે રેટ એમાંથી આગળ પાછળ થઈ શકે. આ વિચાર. એટલે પૃથ્વીને એના પરિભ્રમણને જે રેખા છે એના પર રાખનાર કોણ છે? આ ચંદ્રમાં પણ છે. આપણને તો ખબર જ નથી કોને કારણે શું છે. ભલે આપણે 25 જાતના કારણ કહેતા હોઈએ, પણ ખરેખર આંતરિક રીતે વિચાર કરીએ તો કોણ કોને કારણે છે આપણને ખબર જ નથી. આપણને એમ લાગે કે મારે કારણે આ જગત છે, આપણને એમ લાગે કે આ અન્ન છે એને કારણે છે. કોણ કોનું કારણ છે ને ખબર જ નથી. આ પૃથ્વી અહીંયા આગળ બરાબર પરિભ્રમણ કરી રહી છે. કોને કારણે? આ ચંદ્રને કારણે. ચંદ્રનું પણ એક પોતાનું ગુરુત્વાકર્ષણ છે, એથી એ પૃથ્વીને સ્થિર રાખી શકે છે. નહીં તો પછી પૃથ્વીનો માર્ગ કેવો થઈ જાય? અત્યારે પણ આમે ઝિગઝેગ. આપણી મુશ્કેલી શું છે? પેલું ચિત્ર આપણે પરિભ્રમણનું જોયું ને તો આમ લીટી બતાવી દીધી હોય એટલે આપણા મગજમાં શું ફિક્સ થઈ જાય? એટલે આમ લીટી ફિક્સ થઈ ગયેલી હોય. જો વિચારજો, એવી લીટી નથી. એ શું થતું હોય છે? એ પૃથ્વી આમ આગળ પાછળ થતી હોય ને પરિભ્રમણ પર સીધી જતી નથી. કેમ કે જ્યારે સૂર્ય આ બાજુ હોય એ ગુરુત્વાકર્ષણ હોય એટલે પૃથ્વી થોડીક શું થઈ જાય? ખેંચાઈ જાય. જ્યાં ચંદ્ર આ બાજુ આવી ગયો વળી પાછા એને એની ધરી પર આવી જાય, વળી પાછું આ બાજુ ખસે. અને આપણને તો શું લાગે? અમે તો સ્થિર છીએ. સ્થિર છીએ કે કેટલી જાતની ગતિ થઈ રહી છે એ ભગવાનની કૃપા માનવાની કે એક એક ગતિનો આપણને અનુભવ થતો નથી. આ બધી ગતિનો જો અનુભવ થતો હોય તો વિચાર. પૃથ્વી પોતે જ ફરી રહી છે. પૃથ્વી પોતાની ધરી પર. એટલું જ ને, એની પેલી ત્રીજી ગતિ છે. પૃથ્વીની 3 ગતિ છે. એક પોતાની ધરી પર ફરે છે, સૂર્યની આસપાસ ફરે છે. જેમ ભમરડો જે છે ને એને ડગ કહેવાય. એમ ડગે ભ્રમણ. એ ભમરડો આપણે જયારે ફેરવીએ એકદમ ખૂબ એની ગતિ હોય ને ત્યારે ઉભો હોય. થોડીક ગતિ ઓછી થાય ત્યારે પૃથ્વી પણ શું થાય? એ ડોલન કહેવાય. ગુજરાતીમાં એને ડોલન કહેવાય. આમ ડોલી રહી છે પૃથ્વી. નથી આપણને ડોલનનો અનુભવ થતો અને નથી એવો અનુભવ થતો કે આપણે પરિભ્રમણ કરી રહ્યા છે. એનો એવું બનાવ્યું છે કે એ ગતિનો અનુભવ કરી શકતું નથી. મંડળ સાથે આજે નિહારિકા આપણી છે એની ફરતે શું કર્યું છે? એના કેન્દ્ર ફરતે એ ફરી રહ્યો છે. આખી નિહારિકા પણ ભ્રમણ કરે છે. વિચાર.
એટલે કોણ કોને આધારે છે ને કઈ નક્કી જ નહીં કરવા. બધી જ જગ્યાએ વિજ્ઞાન જવા જાવ તો વિજ્ઞાન સ્વયં જ આ ટૂંકા પડે. એટલે ચંદ્રમાની વાયુ મહિમા ચંદ્રમાને કારણ છે એવું કેમ કહો છો? નથી. શ્રુતિ માતા કહી રહી છે એની પાછળ કઈ કારણ. શ્રુતિ માતાને કઈ ફેરવવાની જરૂર નથી. જો આજકાલ લોકો બહુ મોટી ભૂલ કરી રહ્યા છે. વિજ્ઞાનને આધારે એ લોકો વેદને બદલવાનો પ્રયત્ન કરે, પણ વિજ્ઞાન પોતે જ બદલાઈ રહ્યું છે. વિજ્ઞાનના કઈ કેટલાય નિયમો, અને હવે તો એટલું બધું સંશોધન થઈ રહ્યું છે કે રોજના જ નિયમો બદલાય છે. આપણા શરીરના બધા ગુણ સૂત્ર એને આપણે એટલે ગુજરાતીમાં એને કારણે આપણા શરીરના બધા ગુણધર્મો પ્રગટ થાય છે. એ વાત સાચી છે કે આપણા શરીરના કોઈ પણ પ્રકારનો અંગ હોય એ સર્વના ગુણધર્મ કેવા હશે એ બધું ડીએનએ માં લખાયેલું છે, એ પાક્કું છે. પણ કયું ડીએનએ ક્યારે ઓન થઈ જાય ને ક્યારે ઓફ થઈ જાય એ ડીએનએ ને પણ શું કરવું પડે? ઓન ને ઓફ કરવું પડે. વૈજ્ઞાનિકો શોધી નાખ્યું એ ઓન ઓફ કરવાની સ્વિચ પણ છે. અલગી નાખ્યું લોકો કે ડીએનએ સ્વયં સ્વતંત્ર નથી. કેમ? એક પેલું બીજું એક આરએનએ છે. આપણને એમ જ કે 3 આરએનએ છે, એક મેસેન્જર આરએનએ છે, એક આરએનએ છે, 3 પ્રકારના. પેલું ચોથું એ લોકોએ શોધી નાખ્યું ને મેક્રો આરએનએ કહેવામાં. કેમ? આ મેક્રો આરએનએ જે છે ને એ ડીએનએ ના કયા સૂત્રને ખોલવું અને કયા સૂત્રને બંધ કરવું, કયું સૂત્ર અભિવ્યક્ત થાય એ બધાની ચાવી કોની પાસે છે? આ મેક્રો આરએનએ પાસે છે. કોણ કોનું નિયંત્રણ કરે ને આપણને ખબર નથી. અને જ્યારે આવી એક પ્રકારથી અનિશ્ચિતતા જે છે, તો વિજ્ઞાનની જ જયારે અનિશ્ચિતતા છે તો એ વિજ્ઞાનને આધારે તમે વેદને બદલવાનો પ્રયત્ન કરો એ તો મૂર્ખતા છે. આ સમજવા. એટલે ઘણા સ્વામીજીની સામે આર્ગ્યુમેન્ટ કરે કે અગ્નિવાયુ ને આદિત્ય ને મહિમા વધારનાર એ સર્વનું ધારણ કરનાર ચંદ્ર છે એવું તમે કેવી રીતે કીધું? આપણે એટલું જ કહી શકીએ વેદ આ પ્રકારથી આપણને આરોપ કરવાનું કે છે એમાં વૈજ્ઞાનિક કારણ નથી. આ ઉપાસના છે. આગળ કીધું એમ શાલિગ્રામે વિષ્ણુ બુદ્ધિ જયારે કરવામાં આવી તો શાલિગ્રામ વિષ્ણુ કેમ છે વિચારવાનું નથી. એમાં વૈજ્ઞાનિક કારણ મૂકવાની જરૂર નથી. એનો પાછળનો અર્થ આપણે સમજવાનો છે. એ જ રીતે અહીંયા ઘડી પણ જે બધા વ્યાહૃતિઓ જે છે એ શાના માટે છે? આ પ્રકારથી આપણે ઉપાસના કરીએ. આ ઉપાસના દ્વારા જ આપણા મનને શું કરીએ છીએ? નિયંત્રિત કરીએ. ઉપાસનાના 2 ફળ છે. પહેલું ફળ એ છે કે આપણને એકાગ્રતા પ્રાપ્ત થાય. જપ દ્વારા પણ એકાગ્રતા મેળવવાની છે. આપણે એકાગ્રતા રહેતી નથી. જો એક વિષય ચાલતો હોય ને એમાં ફટાક દઈને આપણે બીજો વિષય શરૂ કરી દઈએ. પેલો વિષય તો હજી પૂરો થયો જ નહીં હોય, ત્યાં બીજો વિષય શરૂ થઈ જાય. પેલો બીજો વિષય હજી પૂરો નહીં થાય, ત્યાં ત્રીજો વિષય શરૂ થઈ જાય. ઉપાસના દ્વારા આપણે એકાગ્રતા મેળવીએ. એટલે કીધું ને સ્વરાજ્ય ફલમ. આ ઉપાસના દ્વારા શું મેળવવાનું છે? સ્વરાજ્ય ફળ પ્રાપ્ત કરવાનું. અને એટલા માટે શંકરાચાર્યજી કહે છે લોકાહ દેવાહ વેદાહ પ્રાણાશ્ચ. આ ઇતર વ્યાહૃતિ હતી. આ જે 4 વ્યાહૃતિઓ બતાવવામાં આવી એ ભૂહ ભુવઃ અને સ્વઃ છે. પણ આ બધી જે વ્યાહૃતિઓ જે છે એ કોને કારણે મહીયંતે મહઃ ઇતિ અનેન વ્યાહૃત્યા આત્મના. આ મહ સ્વરૂપ જે આત્મા સ્વરૂપ જે મહાવ્યાહૃતિ છે જેના દ્વારા આ બાકીની બધી વ્યાહૃતિઓ મહિમામાં રહે છે, એ વૃદ્ધિ પામે છે, એનો આધાર ને અધિષ્ઠાન છે. એટલે શંકરાચાર્યજી કહે છે આદિત્ય ચંદ્ર બ્રહ્મ અન્નભૂતેન વ્યાપ્તેન. આ બધાથી જ એ વ્યાપ્ત છે. લોક આદિત્યથી વ્યાપ્ત છે. સર્વ સ્વપ્રકાશ વસ્તુઓ દેવતાઓ જે છે એ ચંદ્રથી વ્યાપ્ત છે. એટલું જ નહીં, આ પ્રાણ જે છે એ અન્નથી વ્યાપ્ત છે. અને વેદ
બ્રહ્મ દ્વારા વ્યાપ્ત છે, બ્રહ્મને કારણે છે. જેમ ઘડામાં માટી વ્યાપ્ત છે એ જ રીતે આ સર્વ વ્યાપ્યંતે યતઃ અતઃ અંગાની અવયવાઃ અન્યઃ દેવતાઃ. અહીંયા ઘડી શ્રુતિ માતા સ્વયં કે છે આ બધા કોણ છે? અંગ છે. જ્યાં સમજો સ આત્મા અંગાની અન્યઃ દેવતાઃ. આ અન્ય જે દેવતાઓ છે બધા કોણ છે? અંગ છે. જ્યાં સમજ અન્યઃ દેવતાઃ અંગાઃ. અંગ છે. એટલે અહીંયા ઘડી શંકરાચાર્યજી બહુ અંગ અને અંગી પર જતા નથી, આ સમજો. એટલે અહીંયા ટીકાકાર બહુ સુંદર કે છે કે આ અંગ અને અંગી કોને કહેવાય? એટલે કે છે યથા દેવદત્તસ્ય પાદાની અંગાની. આ શરીર આપણે એમ લઈએ તો શરીરમાં હાથ અને પગ એને અંગ કહેવામાં આવે. મધ્ય ભાગ જેને આપણે ધડ કહીએ, જો આ સમજો ગુજરાતી, મધ્ય ભાગ ચ અંગી. આ ધડ એ અંગી છે અને એના અંગ કોણ છે? હાથ પગ અને મસ્તક છે. ઇતરેશામ અંગાનામ આત્મા કથ્યતે. એ જ રીતે આ આત્મા અંગી છે, આત્મા બ્રહ્મ સ્વરૂપ આત્મા અંગી છે અને બાકીના બધા એના કોણ છે? અંગ છે. આદિત્ય અંગી છે અને બીજા બધા ભૂ ભુવઃ સુવઃ ત્રણ લોક એના કોણ છે? અંગ છે. ચંદ્રમા અંગી છે અને અગ્નિ વાયુ અને આદિત્ય એના અંગ છે. બ્રહ્મ અંગી છે, ઋગ્વેદ યજુર્વેદ અને સામવેદ એના અંગ છે. એ જ રીતે અન્ન અંગી છે અને પ્રાણ વ્યાન અને સમાન કોણ છે? અંગ છે. એટલે શંકરાચાર્યજી કે છે અંગાની અવયવાહ અન્યઃ દેવતા. અન્ય દેવતાઓ અંગ છે, અવયવ છે. તો પછી આ બધાનું જે તમે કીધું દેવતા ગ્રહણમ ઉપલક્ષણાર્થમ લોકાદીનામ, તો કે આ બધા દેવતાઓ જયારે તમે લીધા, આ બધા દેવતાઓ છે. વાયુ કહીએ, અગ્નિ કહીએ, પૃથ્વી કહીએ, આ બધા કોણ છે? દેવતાઓ છે. એટલે શંકરાચાર્યજી કે છે આ દેવતાઓને જે ગ્રહણ કરવામાં આવ્યો એ લોક આદિના ઉપલક્ષણ માટે છે કે આ બધા દેવતાઓ જ છે. છેવટે આદિત્ય દેવતા છે, ચંદ્રમા દેવતા છે, અન્ન દેવતા છે, બ્રહ્મ પણ કોણ છે? દેવતા છે. આમ આ બધા દેવતાઓ જે છે તથા વ્યાપકત્વાત્તયા મહઃ વ્યાહૃતિ. આમ આ મહાન વ્યાહૃતિ છે અને મહવ્યાહૃતિ અંગી છે. એ અંગને કારણે જ આ બીજા બધા દેવતાઓને પણ આધાર છે, અધિષ્ઠાન છે. મહિતિ એતસ્ય વ્યાહૃતિ આત્મનઃ દેવાહ લોકાદયશ્ચ સર્વે અવયવભૂતાઃ. આ બધા દેવતાઓ અવયવ સ્વરૂપ છે. અતઃ આદિત્યાદિભિઃ લોકાદયઃ મહીયન્તે. આ હાથ અને પગ મસ્તક કોને કારણે ટકી રહ્યા છે? ધડને કારણે છે. જો આ સમજવા જેવી વસ્તુ. અંગ વિના અંગી રહી શકે, અંગ વિના અંગી રહી શકે, પણ અંગ શકે. હાથ કપાઈ જાય પણ શરીર રહેવાનું છે. હાથ વગર પગ વગર શરીર રહી શકે, પણ એકલો હાથ રહી શકે? એકલો પગ રહી શકે નહીં. એ જ રીતે આ અવયવ છે. ભૂલોક, અંતરિક્ષ લોક, આ બધા લોક કેવા છે? અવયવ છે. એનો આધાર કોણ છે? આદિત્ય છે. પ્રાણ અપાન અને વ્યાન અંગ છે. એનો આધાર કોણ છે? અન્ન છે, અંગી છે. વેદ, બધા વેદો જે છે એ અંગ છે, પણ એનો આધાર કોને કારણે છે? બ્રહ્મને કારણે છે. અને એટલે શંકરાચાર્યજી કે છે આદિત્યાદિભિઃ લોકાદયઃ મહીયન્તે. અને એટલા માટે આદિત્ય, ચંદ્ર, અન્ન અને બ્રહ્મ દ્વારા જ આ બાકીના બધા દેવતાઓનો મહિમા છે. આ બધા દેવતાઓનો પોતાની વૃદ્ધિ છે. આત્મના હિ અંગાની મહીયન્તે. શંકરાચાર્યજી કે છે સીધી વસ્તુ છે. આત્મા દ્વારા જ આ સર્વ અંગોનો મહિમા છે. મહનમ વૃદ્ધિ ઉપચય. મહનમ નો અર્થ શું થાય? શંકરાચાર્યજી કે છે મહનમ વૃદ્ધિ.
મહીયતે શબ્દ જે છે એમાં કહે છે કે આ મહિનમ નો અર્થ શું થાય? વૃદ્ધિ થાય. ઉપચય મહીયંતે વર્ધંતે. આમ મહીનો શબ્દ મહીયંતે નો 3 અર્થ થાય. વર્ધંતે એટલે કે એનો મહિમા છે, એની વૃદ્ધિ છે, એનું અસ્તિત્વ છે, એનો પ્રકાશ છે. આ બધું કોને કારણે છે? આ મહ ને કારણે છે. અયમ લોક અગ્નિ ઋગ્વેદ પ્રાણ ઇતિ પ્રથમા વ્યાહૃતિ. શંકરાચાર્યજી કહે છે પહેલી વ્યાહૃતિ કઈ છે? લોક છે, અગ્નિ છે અને ઋગ્વેદ અને પ્રાણ છે. જો 4 સાથે જ લ્યા છે શંકરાચાર્ય. પહેલી બુહુ વ્યાહૃતિ જે છે કઈ છે? બુહુ લોક છે, અયમ લોક અગ્નિ ઋગ્વેદ પ્રાણ ઇતિ પ્રથમા વ્યાહૃતિ બુહિ એવમ ઉત્તરા. શંકરાચાર્યજી કે છે એ જ રીતે યાદ રાખીને બાકીની તમારે વિચારી લેવાની. ભુવ એ દ્વિતીય વ્યાહૃતિ છે. દ્વિતીય વ્યાહૃતિ કઈ છે? અંતરિક્ષ છે, વાયુ છે, સામવેદ છે અને વ્યાન છે. એવમ ઉત્તરા એક ચતુર્ધા ભવંતી. આમ એક શું છે? ચતુર્ધા. 4 ભાગમાં વેચાઈ ગયેલી 4 છે ત્યાં. મહા ઇતિ બ્રહ્મ, બ્રહ્મ ઇતિ ઓમકાર અને મહ કોણ છે? બ્રહ્મ છે. અને એ જે મહ બ્રહ્મ જે છે એ મહ કેવું છે? ઓમકાર. એ બ્રહ્મ જે છે એની ઉપાસના જે ઓમકાર સ્વરૂપે કરવાની છે. શબ્દાધિકારે અન્યસ્ય અસંભવાત. શંકરાચાર્યજી કહે છે આ બ્રહ્મ એટલે ઓમકાર જ લેવાનો છે. કારણ કે છેવટે અહીંયા ચર્ચા કોની થઈ રહી છે? આ ઓમકારની ઉપાસનાની જ ચર્ચા છે. અને એટલે શ્રુતિ માતા કહે છે તાવા એતાહ ચતસ્રઃ ચતુર્ધા. આ પ્રકારથી 4 પ્રકારે 4 વિભાગમાં વહેંચાયેલી આ વ્યાહૃતિઓ છે. આટલું જ નહીં, ચતસ્રઃ વ્યાહૃતય દરેકની 4 વ્યાહૃતિ છે. ઉત્તરાર્થમ અન્યતાહ એવ એતાહ ચતસ્રઃ ચતુર્ધા ઇતિ તાવા એતાહ ભુઃ ભુવઃ સ્વઃ મહ ઇતિ ચતસ્રઃ. આ 4 વ્યાહૃતિ છે. એકશઃ ચતુર્ધા ભવંતી અને દરેક વ્યાહૃતિ પાછી 4 છે. જો સમજ. ભુઃ ભુવઃ સ્વઃ મહ 4 છે. દરેકની પાછી 4 છે. કેમ? કારણ કે ભુઃ એટલે લોક પણ છે, ભુઃ એટલે અગ્નિ પણ છે, ભુઃ એટલે ઋગ્વેદ પણ છે અને ભુઃ એટલે પ્રાણ પણ છે. એટલે 4 વ્યાહૃતિ અને એક દરેક વ્યાહૃતિના પાછા 4 અધ્યારોપ દર્શાવવામાં આવ્યા છે. ચતુર્ધા ચતુષ્પ્રકારાહ. તો કે આ ધા શબ્દ છે ને ચતુર્ધા અમે આવ્યું ચતુસ્રઃ ચતુર્ધા. તો કે ધા કોને માટે છે શબ્દ? પ્રકાર વચને. ધા પ્રકાર વચને. આ ધા શું બતાવે છે? એના પ્રકાર બતાવે છે. 4 પ્રકારથી છે. ભુઃ એક જ છે પણ એના 4 પ્રકાર છે. અને એટલે કે છે ધા શબ્દ પ્રકાર વચને ચતસ્રઃ સત્ય ચતુર્ધા ભવંતી. આ 4 પ્રકારે દર્શાવવામાં આવી છે. સત્ય તાહા યથોક્તાહ વ્યાહૃતિ યહ વેદ. છેવટે કેટલી વ્યાહૃતિ થઈ? 16 થઈ. જો આ સમજમાં 4 વ્યાહૃતિ અને દરેકની પાછી 4 વ્યાહૃતિ થઈ. અને આ બધી વ્યાહૃતિ જે જાણે છે. તાહ યહ વેદ. શ્રુતિ માતા શું કહે છે? આ બધી વ્યાહૃતિને જે જાણે છે. જો પહેલું તો યાદ જ રાખવું પડે, પછી જાણવાની વાત. પહેલું તો શું કરવું પડે? યાદ રાખવું પડે. વેદ સવેદ એ જ ને, એને જ જ્ઞાન છે. સવેદ શું કે છે? જે આ 16 વ્યાહૃતિઓ જાણે છે એ જ જાણે છે. કેમ? શંકરાચાર્યજી કહે છે તાસામ યથાક્લુપ્તાનામ પુનઃ ઉપદેશઃ તથા એવ ઉપાસના નિયમાર્થઃ. શંકરાચાર્યજી બહુ સરસ કહે છે જે પ્રકારે ઉપદેશ કરવામાં આવ્યો છે એ જ પ્રકારે એની ઉપાસના થવી જોઈએ. પોતાની બુદ્ધિ એમાં લગાવવાની જરૂર નથી. જો વિચાર
શંકરાચાર્ય એવું કે ને એટલે એની પાછળ કઈક હોય, આ સમજવાનું. યથા ક્લુપ્તાનામ, જે પ્રકારે એની કલ્પના કરવામાં આવી છે, જે પ્રકારે એનો ફરીથી ઉપદેશ કરવામાં આવ્યો છે, તથા એવ, એ જ પ્રકારે ઉપાસન નિયમાર્થ. શંકરાચાર્યજી કે છે આ ઉપાસનાનો નિયમ છે અને એ જ પ્રકારે ઉપાસના આપણે કરવી જોઈએ. તાહા યથોક્ત વ્યાહૃતિ યહ વેદ સહ વેદ વિજાનાતિ. એ જ આ બ્રહ્મને જાણે. કે શું જાણે છે? સવેદ બ્રહ્મ. આ વ્યાહૃતિ દ્વારા જ એ બ્રહ્મને જાણે છે. વિચાર, એનો અર્થ શું થયો? બ્રહ્મ સર્વનું કારણ છે, નિમિત્ત કારણ પણ છે, અને બ્રહ્મ શું છે? ઉપાદાન કારણ. જોઈ ગયા આપણે. નિમિત્ત કારણ એટલે કે એ સર્વજ્ઞ છે, સર્વશક્તિમાન છે. કુંભાર એ નિમિત્ત કારણ કહેવાય, માટી એ ઉપાદાન કારણ કહેવાય. કુંભારમાં જ્ઞાન અને શક્તિ છે. માટી દ્રવ્ય છે જેમાંથી ઘડો બને છે. બરાબર સાંભળો. તો આ સર્વને જાણનારો બ્રહ્મ જ છે, સર્વને બનાવનાર પણ બ્રહ્મ જ છે. એટલું જ નહીં, બ્રહ્મ જ એનું ઉપાદાન કારણ છે. અને જો બ્રહ્મ એનું ઉપાદાન કારણ હોય તો આ સર્વ વસ્તુનું અધિષ્ઠાન પણ કોણ છે? બ્રહ્મ જ છે. પવન તું, પાણી તું, ભૂમિ તું, ભૂધર. આમ ખરેખર આ ઉપાસના કલ્પના માત્ર નથી. જો અહીં સમજે, શંકરાચાર્ય અહીં સમજાવે છે કે બિલકુલ કલ્પના માત્ર નથી. આ વસ્તુ કાલ્પનિક નથી. ખરેખર જો તો આપણે કાલ્પનિક જગતમાં જીવીએ છીએ. આપણે જેને વાસ્તવિક જગત કહીએ છીએ ને, એ ખરેખર વાસ્તવિક જગત છે જ ને. જાગીને જોઉં તો જગત દિશે નહીં, ઊંઘમાં અટપટા ભોગ ભાસે. જો વિચાર, જેને આપણે વાસ્તવિક જગત કહીએ છીએ, જેને આપણે સત્ય માનીને ચાલી રહ્યા છે, એ સત્ય છે જ ને. ખરેખર સત્ય તો આજે ઉપાસના બતાવવામાં આવી રહી છે, એ હકીકત છે. તદ બ્રહ્મ સએવ બ્રહ્મ. આ સંપૂર્ણ જગત શું છે? બ્રહ્મ માત્ર છે. લોકની દ્રષ્ટિએ વિચારીએ, વેદની દ્રષ્ટિએ વિચારીએ, દેવતાઓની દ્રષ્ટિએ વિચારીએ, અન્નની પ્રાણની દ્રષ્ટિએ વિચારીએ તો આ બધી વસ્તુ શું છે? બ્રહ્મ માત્ર છે. અન્નમ બ્રહ્મેતિ વ્યજાનાત. હવે આવશે આ બધું. બૃહદ બ્રહ્માનંદ વલ્લીમાં એ જ દર્શાવવામાં આવશે. પ્રાણ ઇતિ બ્રહ્મ, મનો ઇતિ બ્રહ્મ, વિજ્ઞાનમ ઇતિ બ્રહ્મ. જો વિચારો, આનંદમયમ ઇતિ બ્રહ્મ, આનંદમ બ્રહ્મેતિ વ્યજાનાત. આ બધું બ્રહ્મ જ છે. લોક કહીએ, દેવતાઓ કહીએ, વેદ કહીએ કે પ્રાણ કહીએ, આ સર્વ બ્રહ્મ માત્ર છે. અને એટલે શંકરાચાર્યજી કે છે તથૈવ ઉપાસના. તથા એવ, તથા એવ એટલે એ જ પ્રકારે એની ઉપાસના કરવાની છે. આ સર્વ બ્રહ્મ માત્ર જ છે. કિમ બ્રહ્મ નનુ તદ્બ્રહ્મ સ આત્મા ઇતિ જ્ઞાતે બ્રહ્મણી ન વક્તવ્યમ અવિજ્ઞાતવત. શંકરાચાર્યજી કે છે આ સર્વ પ્રકારને આ પ્રકારથી જયારે આપણે જાણીએ છીએ ત્યારે જ આપણને ખબર પડે છે કે આ બ્રહ્મ છે, જે આત્મા છે. તમે એમ કહેતા હોય કે આત્મા બ્રહ્મ છે. જો બહુ સુંદર પ્રશ્ન ઉઠાવવામાં આવે. નનુ તદ્બ્રહ્મ સ આત્મા ઇતિ જ્ઞાતે બ્રહ્મણી ન વક્તવ્યમ અવિજ્ઞાતવત સવેદ બ્રહ્મ ઇતિ. આ બ્રહ્મ આત્મા છે એમ તમે જ કીધું. સ આત્મા, આ બ્રહ્મ આત્મા છે એવું જયારે તમે કીધું હોય અને પછી તમે એમ કહો છો કે આ પાછું બ્રહ્મ છે. જો બ્રહ્મ આત્મા છે એમ કીધું. હવે તમે પાછા એમ કહો છો કે બ્રહ્મ આત્મા છે, તો આ બધી વસ્તુ કોણ છે? આત્મા છે. તો તમે પાછું બ્રહ્મ શું કામ કહો છો? સવેદ બ્રહ્મ નહીં કેવું છે, સવેદ આત્મા એવું કેવું જોઈએ કે બ્રહ્મ તો કોણ છે? આત્મા છે. શંકરાચાર્યજી કે છે ના. કેમ?
એમાં કોઈ શંકા નથી. તમે એને બ્રહ્મ કહો કે આત્મા કહો, છેવટે બંને એક જ છે. ભલે શબ્દ બદલાઈ ગયો, બ્રહ્મ તદ બ્રહ્મ, પછી શું કીધું? સ આત્મા. વળી પાછું કે છે યહ વેદ સવેદ બ્રહ્મ, એક બ્રહ્મને જાણે છે. કેમ? કારણ કે આત્મા કહીએ કે બ્રહ્મ કહીએ, છેવટે એક જ વસ્તુ છે. અને એટલા માટે એ બ્રહ્મને જાણે છે એમ કહીએ કે આત્માને જાણે છે એમ કહીએ, એમાં કોઈ ફરક નથી. જો એટલે હું કઉ છું, ક્યાં તો તમે એમ કહો કે મારે ઈશ્વરનું જ્ઞાન મેળવવું છે, અને ક્યાં તો તમે એમ કહો મારે પોતાને જાણવું છે. પણ બંને છેવટે શું છે? એક જ છે. કારણ કે આત્માને બ્રહ્મ સ્વરૂપ જાણવું એ જ જ્ઞાન છે. જીવને ઈશ્વરના ઐક્યને જાણવું એને વેદાંત કહેવાય. આપણે જો એમ માનતો હોય ઓ મેં આત્માને જાણી લીધો, એ બ્રહ્મ જ્ઞાન નથી. જો સમજજો, હું સચ્ચિદાનંદ છું એ જ્ઞાન નથી. આ એના પર આજે લોકો ચાલી રહ્યા છે. આખો એક સંપ્રદાય શું ચિંતન કરે? આત્મા સચ્ચિદાનંદ છે. અને પાછા કે ખરા જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ કહેવાથી કઈ મતલબ નથી. આ સમજો, આત્મા સચ્ચિદાનંદ એ જ્ઞાન નથી. આત્મા સચ્ચિદાનંદ સ્વરૂપ બ્રહ્મ છે. બ્રહ્મ એટલે કે એ વ્યાપક છે. સચ્ચિદાનંદ પણ સાચો જ શબ્દ છે, નથી ખોટો નથી. આ સમજો. પણ એ સચ્ચિદાનંદ નો અર્થ છેવટે શું થાય છે? સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. જો સમજો, પહેલું જ વાક્ય બ્રહ્માનંદ વલ્લીમાં કયું આવવાનું? જે સત સ્વરૂપ છે, જે ચિત્ત સ્વરૂપ છે, જે જ્ઞાન સ્વરૂપ છે, કોણ છે? એ બ્રહ્મ છે. હું સચ્ચિદાનંદ નહીં, સ્વરૂપ બ્રહ્મ છું એ જાણવાનું. આટલું કરતા રહે. અને પાછા સાંભળતો હોય અને એ ગુરુને સાચો માનતો હોય, અને પછી મારી પાસે આવીને મને કે તમે શાસ્ત્ર જાણો છો ને, એટલે આ કીધું તે ખોટું કે સાચું? તું જો એને માનતો હોય તો એને પૂછ કે સાચું ખોટું. મને શું કામ પૂછવા આવ્યો તું? સમજો, તમે સાંભળો કોને અને પછી કોની પાસે પ્રમાણિત કરવા આવો? ના ના, પણ એમણે કીધું ખોટું તો કહેવાય. મેં ક્યારે કીધું ખોટું કહેવાય? સમજવાનું. તમે પૂજ્ય સ્વામીજી પાસે એવી જ ગડબડ થાય. પણ એક વસ્તુ છે, તમે જયારે પ્રશ્ન પૂછો ને એટલે એ પ્રશ્ન કઈ બાજુથી આવે ને એ અમને ખબર પડી જાય. સમજો, કે કયો સંપ્રદાય વાળો શું કહી રહ્યો છે એ ખબર છે. પ્રશ્ન એ છે તમે એને માનો છો, એના કરતા પ્રમાણ તો શાસ્ત્ર છે. તમે મૂળ શાસ્ત્ર જુઓ. શાસ્ત્ર આપણને આ કલ્પના દ્વારા આપણી બુદ્ધિને વ્યાપક બનાવવાનો પ્રયત્ન કરે છે. આ કલ્પના આપણે જે કરી રહ્યા છે ઉપાસના માટે છે, અને આ પ્રકાર આ ઉપાસનાનો નિયમ છે. અને આ ઉપાસનાના નિયમનું પાલન કરીને સવેદ બ્રહ્મ એ આ બ્રહ્મને જાણી શકે. કારણ કે અહીંયા જે પણ કઈ છે, ભૂહ કહીએ, ભુવઃ કહીએ, સુવઃ કહીએ, પૃથ્વી લોક કહીએ, અંતરિક્ષ કહીએ કે સ્વર્ગ લોક કહીએ, પ્રાણ કહીએ, અપાન કહીએ કે સમાન કહીએ, ઋગ્વેદ કહીએ, યજુર્વેદ કહીએ કે સામવેદ કહીએ, છેવટે સર્વ કોની અભિવ્યક્તિ છે? એક બ્રહ્મની જ અભિવ્યક્તિ છે. એ બ્રહ્મ જ સંપૂર્ણ જગત સ્વરૂપે અભિવ્યક્ત થઈ રહ્યું છે. કારણ કે સંપૂર્ણ જગતનું ઉપાદાન કારણ એ બ્રહ્મ છે. દેવતાઓ અગ્નિ પણ બ્રહ્મ છે, વાયુ પણ બ્રહ્મ જ છે, અને આદિત્ય પણ કોણ છે? બ્રહ્મ છે. આ બધું બ્રહ્મ છે. આ બધું જ બ્રહ્મ છે. પણ બ્રહ્મ આ બધું છે ના. ઘડો માટી છે, માટી ઘડો છે નથી. જો સમજો, એટલા માટે આગળ કે છે અન્નમ બ્રહ્મ. આ અન્ન બ્રહ્મ છે, પણ કે બ્રહ્મ અન્ન છે નહીં. અન્યોંતરાત્મા મનોમય પ્રાણમય નહીં. એનાથી પણ એક બીજું મહાન છે જે પ્રાણમય છે. એનાથી વધુ વ્યાપક છે, સૂક્ષ્મ છે. પ્રાણ બ્રહ્મ છે નહીં. અન્યોંતરાત્મા મનોમય.
આમ એકને છોડાવીને બીજું આપણને પકડાવે છે, જે વધુ વ્યાપક છે, વધુ સૂક્ષ્મ છે. અને એટલે અહીંયા કે છે, શંકરાચાર્યજી કે છે, આત્મા કહીએ કે બ્રહ્મ કહીએ, છેવટે એ બે છે જ નહીં, સ્વરૂપથી બંને સચ્ચિદાનંદ સ્વરૂપ છે. એટલે શંકરાચાર્યજી કે છે, તદ વિશેષ વિવુક્ષત્વાદ અદોષ, આમાં કોઈ દોષ રહેલો નથી. ભલે બ્રહ્મ કહીને પછી આત્મા કીધું અને વળી પાછું છેલ્લે બ્રહ્મ કહીને ખરેખર તો અહીંયા ઐક્ય દર્શાવવામાં આવ્યું છે કે આત્મા કહીએ કે બ્રહ્મ કહીએ, છેવટે શું છે, તદ વિશેષ વિવેક્ષુત્વાદ. અહીંયા શ્રુતિ માતા જે કહેવાનો અભિપ્રાય જે એમનો જે છે એ ઐક્ય દર્શાવવાનો છે, અને ઐક્ય દર્શાવવાનો અભિપ્રાય હોવાથી જ એમાં કોઈ દોષ છે જ નહીં. જો વિચાર, ઘણી વાર એવું થાય, આપણે કોઈક વસ્તુ કહેતા હોય, પેલો બીજું કઈક બીજી વસ્તુ કહેતો ને આપણને લાગે કે બંને બે જણા કઈક જુદી વાત કરે, પણ ખરેખર બંને નિર્દેશ કોનો કરતા હોય? એકનો જ હોય નિર્દેશ, પણ બંને જુદી જુદી રીતે બતાવતા હોય. એટલે આપણને એમ લાગે પેલી બે વસ્તુ છે, બે વસ્તુ છે જ નહીં. જો હમણાં હું એક ભાઈ ની વાત કરતી, જો બહુ મજાનું કે ભાઈ છે, મને નામ એમનું ખબર નહીં, એટલે મેં કહું આ નોકરી કરે છે ને અહીંયા નોકરી કરે છે ને અહીંયા રહે છે ને બધી વાતો કરી. પેલા ભાઈ કે હું રમેશભાઈ ને ઓળખું છું ને રમેશભાઈ આમ છે ને રમેશભાઈ આમ છે ને રમેશભાઈ આમ છે. જો એટલે અમને બંનેને એમ ગમે બે જણાની વાત કરીએ. મને નામ ખબર નહીં એટલે હું નામ વગર વાત કરું, એમને નામ ખબર એટલે નામ સાથે વાત કરે. પણ પછી જયારે આગળ ચર્ચા ચાલી ને ત્યારે ખબર પડી કે એ જેની વાત કરે એની કોણ વાત કરતી, હું પણ વાત કરું. શબ્દ અલગ અલગ હતા પણ વસ્તુ તો એક જ હતી. આત્મા કહીએ કે બ્રહ્મ કહીએ, શંકરાચાર્યજી કે છે વિવિક્ષુ એટલે કે જે કહેવામાં આવી રહ્યું છે એની પાછળનો જે અભિપ્રાય જે છે એ અભિપ્રાય કંઈક બીજો છે, અભિપ્રાય ઐક્ય બતાવવાનો છે, અને એટલા માટે એમાં કોઈ દોષ નથી. એ વિશેષતા દ્વારા જ એ નિર્વિશેષ બ્રહ્મને આપણે સમજવાનો પ્રયત્ન કરવાનો છે. હું આત્મા છું પણ પોતાને એક શરીરમાં એક મન બુદ્ધિમાં આપણે બાંધીને બેઠા છે, અને એટલા માટે આ ઉપાધિ આ ઉપાસના દ્વારા આ સર્વ પ્રકારના અધ્યારોપ દ્વારા આપણે પોતાને શું કરીએ છીએ, એ વ્યાપકતા સમજવાનો પ્રયત્ન કરીએ. અને એટલે આ કે છે સત્યમ વિજ્ઞાતમ ચતુર્થી વ્યાહૃતય આત્મા બ્રહ્મ ઇતિ. આ પ્રકારથી જ્યારે આ ચતુર્થ વ્યાહૃતિ જે છે એ જાણવામાં આવે છે, આત્મા બ્રહ્મ ઇતિ નતુ તદ વિશેષ, ત્યારે કોઈ વિશેષતા રહેતી નથી. જ્યાં સુધી આત્મા બ્રહ્મ છે એ જ્ઞાન થતું નથી ત્યાં સુધી આ બધી વિશેષતાઓને આપણે સત્ય માનીને ચાલીએ છીએ. પણ એક વાર આત્મા બ્રહ્મ છે એ જ્ઞાન થયું પછી કોઈ વિશેષતા રહેતી નથી, કારણ કે એક જ સ્વરૂપ છે, કોઈ વસ્તુ બાકી રહેતી નથી અને કોઈ પણ પ્રકારે વિશેષતા પણ રહેતી નથી. ઘડો કહીએ ને તો વિશેષતા છે, માટી કહીએ તો શું છે, નિર્વિશેષ છે. ઘડો કહીએ તો અનેકતા છે, માટી કહીએ તો એક જ છે. એ જ રીતે એ બ્રહ્મ સર્વવ્યાપી છે, સર્વમાં એક સમાન રીતે વ્યાપ્ત છે. એ પ્રકારથી જ આપણે એને સમજવાનું છે. અને એટલા માટે શંકરાચાર્યજી કહે છે આ ચાર વ્યાહૃતિ, દરેક વ્યાહૃતિને ચાર પ્રકારથી દર્શાવવામાં આવી, અને આ પ્રકારથી જ આ બ્રહ્મની અભિવ્યક્તિ થઈ રહી છે, લોક રૂપે, દેવતાઓ રૂપે, વેદ રૂપે અને પ્રાણ રૂપે. એટલે અહીંયા આગળ પણ એ જ બ્રહ્મ પ્રાણ વ્યાન અપાન સ્વરૂપે અભિવ્યક્ત થઈ જ રહ્યું છે. બહાર પણ આ લોક રૂપે, દેવતાઓ રૂપે અને વેદ રૂપે. વેદ એટલે જ્ઞાન, જો આ સમજવાનું. લોક એટલે સ્થાન છે જ્યાં આપણે રહીએ, લોક એટલે સ્થાન છે જ્યાં આપણે રહીએ છીએ, જ્યાં જીવ રહે છે. દેવતાઓ એટલે કે આ સ્થાનને જે ચલવી રહ્યા છે, એનું સંચાલન કરી રહ્યા છે, એ દેવતાઓ છે. અને આ બધાને જાણવા માટેનું જે પ્રમાણ છે એ વેદ છે. અને એ એટલું જ નહીં, આ શરીરને પણ જે સંચાલન કરી રહ્યા છે એને પ્રાણ કહેવામાં આવે. આમ આ જગતનું સંચાલન કરનાર પરિબળો દેવતાઓ,
એ સર્વને જાણનાર બ્રહ્મ વેદ અને આ શરીરને પણ ધારણ કરનારા પ્રાણ, આ સર્વ વસ્તુ કોણ છે? એક બ્રહ્મ માત્ર છે. અને એ જ બ્રહ્મ છે જે આત્મા છે. સર્વને ધારણ કરનાર સર્વવ્યાપક એ બ્રહ્મ છે. બ્રહ્મ શ્રુતિ માતા કહે છે ખરેખર તો એ જ આ બ્રહ્મને જાણે છે, એ જ આ બ્રહ્મની વ્યાપકતાને સમજે છે અને એને જ એ આત્મા સ્વરૂપે ઓળખે છે. એક વાર પોતાને આ બ્રહ્મ સ્વરૂપે જો, એટલે ભલે ઉપાસના છે આગળ મેં કીધું એમ, પણ છે તો વાસ્તવિકતા જ. આપણને એ કલ્પના લાગી રહી છે, આપણને એવું લાગે છે કે અધ્યારોપ કર્યો, પણ ખરેખર તો કોઈ અધ્યારોપ જેવું છે જ નહીં. વ્યાવૃત્તિ પર અધ્યારોપ છે, પણ જેનો અધ્યારોપ કર્યો એ તો વાસ્તવિકતા છે. વ્યાવૃત્તિનો આધાર લઈને એનો આપણે શું કરીએ? જેવી રીતે શાલિગ્રામે વિષ્ણુ બુદ્ધિ. જો આ સમજો, લોકોની બુદ્ધિ કેવી ઊંધી છે. જયારે આપણે એમ કહીએ કે આ શાલિગ્રામમાં વિષ્ણુ